મુક્તિ પહેલાં તો આપણા ભગવાનના દર્શન કરી લે. સિમંદર સ્વામી ભગવાનનો જય હો. આ 10 લક્ષણ પર્વનો મેં આ વખતે માંડલો કર્યો તો એની થીમ હતી કે જે 20 ક્રોડા ક્રોડીનો એક કલ્પકાળ હોય, એમાં 10 અવસર્પિણીનો કાળ હોય અને 10 ઉત્સર્પિણીનો કાળ હોય. 10 ક્રોડા ક્રોડી. તો જે અવસર્પિણીમાં બી 6 કાળ આવે અને ઉત્સર્પિણીમાં પણ 6 કાળ આવે. તો અવસર્પિણી કાળનો 6થો કાળ જ્યારે ચાલતો હતો ત્યારે જીવોનું અનાર્ય વૃત્તિમય જીવન હતું. માંસાહાર આદિનું ભક્ષણ કરતા હતા અને એનો ટોટલ સમય 21,000 વર્ષ હતો. એ 21,000 વર્ષ પૂરા થવા આવ્યા, એના છેલ્લા 49 દિવસ બાકી હતા ત્યારે 7 દિવસની ખરાબ વર્ષા થઈ, જેમાં ક્ષાર વર્ષા, ભીષણ વાયુ, ધૂળ વર્ષા, અગ્નિ વર્ષા, બરફ વર્ષા, વિષ જલ વર્ષા અને પથ્થરની વર્ષા. અને આ જે 7 ખરાબ વર્ષા થઈ એમાં માણસો મરતા ગયા. પછી એ વખતે કેટલાક દેવગતિના દેવ અને વિદ્યાધર મનુષ્યો દ્વારા 72 યુગલોને વિજયાર્ધ પર્વતની ગુફામાં સુરક્ષિત કર્યા. પછી ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થયો અને એ સમય હતો શ્રાવણ સુદ એકમ. ત્યારબાદ 7 દિવસની એ શરૂ થયો ત્યારે 7 દિવસની સારી વર્ષા થઈ, જેમાં રસ વર્ષા, પુષ્કર વર્ષા, ક્ષીર વર્ષા, ઔષધ વર્ષા, અમૃત વર્ષા, ધ્રુત વર્ષા, સુગંધી વર્ષા. અને પછી જે પેલા 72 યુગલોને ગુફામાં મૂક્યા હતા અને કેટલાક તિર્યંચોને, એ લોકો બહાર આવ્યા. અને ત્યારબાદ ભાદરવા સુદ પાંચમના દિવસથી એ જે કાળ આવ્યો ત્યારે આયુ, તેજ, બુદ્ધિ, બળ, ક્ષમા, ધૈર્ય બધાનો વૃદ્ધિનો સમય થયો. અને પછી શાશ્વત પર્વાધિરાજ 10 લક્ષણ પર્વની શરૂઆત થઈ. મુખ્યપણે મુનિરાજ આ પર્વને મનાવે છે. તો આપણે મુનિરાજ બિરાજમાન કર્યા અને આવી રીતે 10 ધર્મ બનાવ્યા છે. 10 લક્ષણ મહાપર્વનો જય હો.